અરે રે, આ વળી કોણ છે? મારે આની મદદ કરવી પડશે. આ બધું શું છે? તમે ક્યારે સુધરશો? આ તમારી હાલત તો જુઓ. કોઈ મારું ખોટું નામ લઈ જાય એ મને જરાય ના પોસાય. એના માટે ભલે મરવું પડે કાં તો ગમે તેટલાને મારવા પડે. બસ, કાં તો મરો કાં તો મારો. આના સિવાય બીજું કંઈ આવડે છે તમને? પણ જો આજ પછી તમે કોઈની સાથે મગજમારી અથવા કોઈના ઉપર હાથ ઉઠાયો છે ને તો તમને મારા સમ છે. જો નિધિએ મને એના સમ ના આપ્યા હોત ને તો આજે આ લોકોની પથારી ફેરવી નાખત. અરે ઓ ભાઈ, શું વિચારી રહ્યા છો? આ તો આ લોકોનું રોજનું કામ છે. લે, નિધિ મારા ઝઘડા ના થાય એના માટે મને આ ગામમાં લઈને આવી, પણ અહીંયા પણ ખોટી લુખાગીરી જ ચાલે છે. તે ભાઈ, આ લોકો આવું ખોટું કામ આ ગામમાં કરે છે તો કોઈ આમની સામે એક્શન નથી લેતું? કોઈનું મોત આવ્યું છે જે આમની સામે એક્શન લે? આનો મોટો ભાઈ વાઘ જેવો છે. અરે એક્શન લેવાની તો વાત દૂર રહી, કોઈ આને ભૂલથી ટચ પણ કરી જાય ને તો એનો ભાઈ એને ફાડી નાખે, ફાડી. એવું છે એમ? તો હવે તમે જોયા કરો, ટૂંક જ સમયમાં એ શેરને સવા શેર જરૂર ભટકાશે. સવા માથે સવા શેર ગુજરાતનો આવડે તરફ જ્યારે નીકળે જ્યારે પલપલાને ચડે ઝેર. અરે શું થયું? કેમ આટલા બધા ગુસ્સામાં છો? કોઈની સાથે મગજમારી તો નથી કરીને આયા ને? થઈ જ જાત, પણ તારા આપેલા સામે મને રોકી નાખ્યો. આજ મારી જ નજરની સામે આ ગામના લુખાઓ એક છોકરીને કિડનેપ કરીને લઈ ગયા. એટલે આ ગામમાં પણ આવું જ છે એમ? હા, જ્યાં પહેલા આપણે રહેતા હતા ત્યાં તો થોડું નોર્મલ હતું, પણ અહીંયા તો એનાથી પણ ખતરનાક લુખાગીરી ચાલે છે. જો હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, જેને જે કરવું હોય એ તમે તમારા કામથી કામ રાખજો હો. હા, વાંધો નહીં. ચાલ હવે મૂક આ બધી વાત, જમવાનું કાઢ, બહુ ભૂખ લાગી છે. ભાઈ, આપણે ગઈકાલે જે છોકરીને ઉપાડી ગયા હતા એનું શું કર્યું? પાછી દેખાય જ નહીં. કઈ નહીં, મારે જે કરવાનું હતું એ મેં કરી નાખ્યું. એ પછી એ મને ધમકી આપતી હતી કે તારા પર પોલીસ કેસ કરી નાખીશ, આમ ને તેમ. પછી તો મારો મગજ ગયો અને સીધું એનું મર્ડર જ કરી નાખ્યું. અરે પણ ભાઈ, ધ્યાન રાખજો, આવું બધું કરવામાં ક્યારેક આપણે ધંધે ના લાગી જઈએ. જ્યાં સુધી મારો વાઘ જેવો ભાઈ બેઠો છે ત્યાં સુધી આ ગામમાં કોઈની તાકાત નથી કે મારો વારપાન વાંકો કરી શકે. ચલો, એ આજે વળી પાછી ઈચ્છા થઈ ગઈ છે, ઉઠાઈએ કોઈ છોકરીને. ખરેખર આમ ને આમ આ લોકો કેટલી છોકરીઓની જિંદગી બરબાદ કરશે. હે ભગવાન, હવે તો તમે જ કંઈક કરજો આ લોકોનું.
અરે ઓ ભાઈ, એક મિનિટ આમ આવો. જો પેલા લોકો દેખાય ને, એ જ લોકો ગઈકાલે છોકરીને ઉઠાઈ ગયા હતા. અને એ છોકરીનું આ હરામખોરે મર્ડર કરી નાખ્યું. અને આજે પાછા બીજી છોકરીને ઉઠાવવા ઊભા છે. ખોટું છે, આ તો સાવ ખોટું છે. આવો અત્યાચાર ના થવો જોઈએ. તેલ લેવા ગઈ નિધિએ આપેલી કસમ, જો આજે મારી નજર સામે આ લોકોએ કોઈ છોકરીને ટચ પણ કરી છે તો હું આ લોકોના છોતરા કાઢી નાખીશ. એ જો આમ આઈ ગયો રૂપનો કટકો. ચલો. ચલે, કઈ બોલ્યા વગર ચૂપચાપ બેસી જા ગાડીમાં. અને ના બેસું તો શું કરી લઈશ તું? તો મારા જોડે બીજી પણ એક આઈડિયા છે, જબરજસ્તીની. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે ગઈકાલે હું તમારી સામે ના પડ્યો, ને તો આજ પેલી છોકરી જીવતી હોત. પણ આજથી આ ગામમાં કોઈ છોકરીની ઇજ્જત લૂંટાવાની વાત તો દૂર, તારા જેવા લુખાઓ એને ટચ પણ નહીં કરી શકે. टाइगर टाइगर नी रीते वाला ए आवज आवज नी रीते वाला ए सवा माते सवा शेर गुजरात नो आवजे बरफ जारे निकळे जारे पलपला ने तड़े जा लोको पूछे आवजया कोण તે તારા મનમાં પણ ની ધારી હોય, તારા એવા હાલ થશે. એ ભાઈને ફોન લગાય. હેલો. હા બોલો કિશનભાઈ. ભાઈ ક્યાં છે? નદીએ પૂજા કરી રહ્યા છે. ઓકે, હું આવું ત્યાં. ચલો, એ ગાડી નદીએ લઈ લો. શું થયું?
ગામમાં કોઈની સાથે મગજમારી થઈ કે શું? હા ભાઈ, જોવો આ છોકરાએ આજે અમને બધાને માર્યા. તમને લોકોને મારા ભાઈ સાથે રહેવાના પૈસા એટલા માટે આપું છું કે કોઈ આને ટચ ના કરી શકે. એ છતાંય કોઈએ મારા ભાઈને માર્યો. ચલો એ લઈ લો ગાડી ગામ બાજુ. આજે તો ગામમાં ત્રાંડવ થશે. હે મારી માં, હું તમારા દ્વારે ખાલી એક જ પ્રાર્થના કરવા આવી છું કે મારા પતિનો મગજ બહુ જ ખરાબ છે. એમની સામે કંઈ પણ ખોટું થાય એ એમનાથી જરાય નથી જોવાતું અને લોકો જોડે ઝઘડી પડે છે. તો બસ માં, એમને આવા ઝઘડાથી દૂર રાખજો. જાઓ એનો ફોટો બતાવો ગામવાળાને અને પૂછો કે આ ક્યાં રહે છે. એક મિનિટ ઊભી રે. આ ફોટો જો, આને ઓળખે છે? આ તો મારા પતિનો ફોટો છે. શું થયું? વાહ રે વાહ, આ તો પેલા બોલે જ 6 વાગી ગઈ. તારા પતિએ આજ મારા ભાઈ પર હાથ ઉઠાયો છે. હવે જો એના શું હાલ થાય છે. ચલે ગાડી ઘુમાય આપણા અડ્ડે. નહીં, આ તમે લોકો શું કરી રહ્યા છો? છોડી દો મને, જવા દો અહીંયાથી. બિચારાએ ગામની છોકરીની ઇજ્જત બચાવી, આજે એની જ વહુની ઇજ્જત દાવ ઉપર લાગી ગઈ. મહેરબાની કરીને અમને માફ કરી દો. હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય. તારા પતિને હવે હાથ પગ સાજા રહેશે તો આવી ભૂલ થશે ને. હાલે ફોન લગાયા ને. નહીં, આવું ના કરો. માફ કરી દો. તને કીધું ને ફોન લગાય, નહીં તો તે તારા મનમાં પણ નહીં વિચાર્યું હોય એવું થઈ જશે અહીંયા. હાલો. તમને કીધું તું ને કે કોઈની સાથે મગજમારી ના કરતા. જોવો, આજ તમારા કારણે આ લોકો મને ઉઠાઈને લઈ આયા. શું? ક્યાં છે નિધિ તું? મને ખાલી એડ્રેસ આપ. આજે તો એ લોકોને જીવતા નહીં છોડું. અબે થોડો ઠંડો પડ, હું તારામાં લોકેશન મોકલું જ છું. તે આવી જા ફટાફટ. આજે તો હું પણ જોઉં કે તારામાં કેટલી હિંમત છે.
વાહ ભાઈ વાહ, ખરેખર હિંમત તો તારામાં જ છે ખરી હો. તું એકલો જ આ ભરતસિંહના અડ્ડે આવી ગયો. સાંભળો કોઈ વચ્ચે પડતા નહીં. આ મગદરાને તો હું એકલો જ મારીશ. પ્રકાશ, શું છે આ બધું? કેમ તમે આની માર ખાઈ રહ્યા છો? અત્યાર સુધી હું તમને કોઈના ઉપર હાથ ના ઉઠાવવાના સોગંદ આપતી હતી ને, તો આજે તમને મારા સમ છે. તોડી નાખો આ લોકોને. તો આજે તમને મારા સમ છે. તોડી નાખો આ લોકોને. જો કોઈ બીજા સાથે અન્યાય થાય એ મારાથી જરાય સહન નહોતો થતો, તો આજે તો વાત મારી પત્ની ઉપર આવી ગઈ હતી, તો એ મારાથી કઈ રીતે સહન થાય? ચાલ નિધિ,